હેલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ, નમસ્કાર, કેમ છો? ચાલો, ન્યૂટનના ગતિના નિયમો એની અંદર આજે ખૂબ જ અગત્યની ચર્ચા આપણે કરવાના છીએ. NLM ફ્રી બોડી ડાયાગ્રામ. ફ્રી બોડી ડાયાગ્રામ. FBD નું એક ફૂલ ફોર્મ આપણે કીધું એમ ફ્રી બોડી ડાયાગ્રામ. તો આની અંદર શું કરવાનું છે? અચ્છા, પહેલાં એક જસ્ટ આપણે સામાન્ય નોટ લખીએ અને પછી ડિટેલમાં એની ડિસ્કશન કરીએ. ફ્રી બોડી ડાયાગ્રામ એટલે સપોઝ અહીંયા કોઈ પદાર્થ છે, લીસી સપાટી છે અને એના ઉપર એક બ્લોક છે. હવે આ બ્લોક ઉપર ધારો કે F જેટલું બળ લાગે છે. બીજું કે આના ઉપર એક આનું પોતાનું દળ હોય એટલે એક વજન બળ લાગતું હોય mg. વજન બળ છે એ હંમેશા અધો દિશામાં લાગે એવું આપણે આગળ ચર્ચા કરી ગયા છીએ. અચ્છા, આ જે સપાટી છે એ સપાટી આ પદાર્થ ઉપર ઉર્ધ્વ દિશામાં બળ લગાડે છે, જેને આપણે અત્યારે કહીશું લંબ બળ. ઓકે, અચ્છા, આની બહુ ચિંતા ન કરતા. જસ્ટ હું તમને એવું કહેવા માંગુ છું, FBD નો અર્થ એવો થાય કે આ જે બ્લોક છે એ બ્લોક પર લાગતા બધા જ બળો દર્શાવવા, એટલે કે FBD, ફ્રી બોડી ડાયાગ્રામ. તો અહીંયા આપણે એક નોટ લખીએ કે પદાર્થ પર લાગતા બધા જ બળો દર્શાવવા. પદાર્થ પર લાગતા બધા જ બળો દર્શાવવા. હવે પ્રશ્ન એ થાય કે આ બધા બળ કયા કયા છે? અહીંયા મેં લેખાત બતાવ્યા તો છે, પણ તમને એમ થાય કે આ કયા કયા બળો છે? તો એ એક પછી એક બળ આપણે કે જે આપણા સિલેબસમાં છે અને આપણા કંઈક આપણા ઉપયોગમાં આવવાના છે એ બળોની આપણે પહેલાં ચર્ચા કરી લઈએ. ઓકે, ચાલો. તો સૌથી પહેલું બળ જે છે એ છે વજન બળ mg. વજન બળ mg આ હંમેશા પદાર્થ ઉપર અધો દિશામાં લાગે. આ ગુરુત્વાકર્ષણ બળ ઉપર આધારિત, એટલે ફીડ ફોર્સ પણ કહેવાય આવે. કારણ કે આની અંદર જે પ્રવેગ ઉત્પન્ન થયો છે એ ગુરુત્વાકર્ષણ બળને કારણે ઉત્પન્ન થયો છે. તો પહેલું વજન બળને ધ્યાનમાં લેશું. અચ્છા, બીજું છે લંબ પ્રત્યાઘાતી બળ. એને આપણે n વડે બતાવશું. લંબ પ્રત્યાઘાતી બળ. ઓકે, સપોઝ અહીંયા કોઈ પદાર્થ છે, તો આ જે પદાર્થ છે એનું દળ ધારો કે m છે અને એ બ્લોક સપાટી ઉપર કંઈક બળ લગાડશે, વજન બળ. વજન બળને આપણે બતાવશું mg વડે અને લાગશે અધો દિશામાં. હવે ન્યૂટનના ગતિનો ત્રીજો નિયમ આપણને ખ્યાલ છે મિત્રો કે જો પદાર્થ ઉપર અધો દિશામાં બળ લાગે તો સ્વાભાવિક છે કે આ જે સપાટી છે એ પણ પદાર્થ ઉપર ઉર્ધ્વ દિશામાં બળ લગાડે. સ્વાભાવિક છે. ન્યૂટનનો ત્રીજો નિયમ છે બળ કોઈ દિવસ એકલા હોતા નથી. એકલા આટલું બળનું અસ્તિત્વ નથી. તો એક પદાર્થ બીજા પદાર્થ ઉપર બળ લગાડે તો બીજો પદાર્થ છે પહેલા પદાર્થ ઉપર બળ લગાડશે જ. અચ્છા, તો આ જે સપાટી દ્વારા જે પદાર્થ ઉપર બળ લાગે છે એ બળને આપણે કહીશું લંબ પ્રત્યાઘાતી બળ, અથવા તો ઘણી વખત એને લંબ બળ પણ કહેવાય છે. બીજી મહત્વની વાત આની અંદર એ યાદ રાખશું કે લંબ બળ જે છે એ હંમેશા
સપાટીને લંબ હોય છે. ઓકે, એક બે એક્ઝામ્પલ આપણે જોઈએ. સપોઝ અહીંયા કોઈ ઢાળવાળી સપાટી છે, એના ઉપર અહીંયા એક બ્લોક મૂકીએ આપણે. ઓકે, તો પહેલું આપણે એક વજન બળ બતાવીએ. તો વજન બળ ક્યાં લાગશે? અધો દિશામાં લાગશે. અચ્છા, આ સપાટી છે, તો એ સપાટી પર લંબ બળ ક્યાં લાગશે મિત્રો? તો લંબ બળ છે એ આ રીતે આ સપાટીને લંબ, તો લંબ બળ છે એ આ રીતે લાગશે. બરાબર છે. અચ્છા, હજુ એક આપણે એક્ઝામ્પલ લઈએ. સપોઝ અહીંયા કોઈ આ સપાટી ઉપર અહીંયા રીતે દડો છે એમ ફસાયેલો છે, બરાબર? તો એના ઉપર લંબ બળ ક્યાં લાગશે મિત્રો? તો જે આ સંપર્ક થાય છે, પહેલી વાત મહત્વની છે કે જ્યાં સંપર્ક થાય છે ત્યાં બળ લાગશે, બરાબર? અને એ સંપર્ક સપાટીને લંબ રૂપે, ધારો કે અહીંયા બળ લાગશે N1 અને અહીંયા જે બળ લાગશે N2. આ બંને સપાટી જુદી જુદી છે એટલે સંપર્ક બળ પણ જુદા જુદા હશે, બરાબર? અને બંને લગભગ તમે જો કોઈ વર્તુળાકાર વસ્તુ હોય તો એના ઉપર બળ હંમેશા, સંપર્ક બળ હંમેશા સેન્ટર તરફ લાગે, બરાબર છે? તો આ રીતે તમે અહીંયા લંબ બળ છે એ અહીંયા બતાવી શકો. અત્યારે મેં જસ્ટ એક બે એક્ઝામ્પલ આપ્યા છે. હજુ એક એક્ઝામ્પલ લઈએ આપણે. સપોઝ કોઈ અહીંયા દિવાલ છે અને એ દિવાલ ઉપર અહીંયા બ્લોક છે. ઓકે, તો આના ઉપર લંબ બળ ક્યાં લાગશે? અચ્છા, તો આ સપાટી છે, એ સપાટીને લંબ રૂપે બળ લાગશે, લંબ બળ. સમજો છો તમે? આ સપોઝ કોઈ દિવાલ છે ને દિવાલ ઉપર અહીંયા હું ધારો કે આમ હાથ રાખું તો એના ઉપર લંબ બળ ક્યાં લાગે? સપાટીને લંબ રૂપે લાગે, બરાબર છે? ઓકે, તો એક સિમ્પલ અહીંયા બળની વાત કરી મેં. લંબ બળ અને લંબ બળ છે એ હંમેશા સપાટીને લંબ હોય છે. ક્લિયર? ઓકે, ચાલો તો આ નોટ કરી લો. પછી આપણે ત્રીજું એક બળ છે કે જે દોરીની અંદર ઉત્પન્ન થાય છે, જેને તણાવ બળ કહેશું આપણે. એ તણાવ બળની ચર્ચા કરીએ. ચાલો, ત્રીજું બળ છે તણાવ બળ. તણાવ બળને આપણે ટી વડે બતાવશું અને એને કહેવાય છે ટેન્શન ફોર્સ. કેવો? ટેન્શન, તણાવ. આપણને ઘણી વાર તણાવ ઉત્પન્ન થતો. અચ્છા, પણ એ બળ નથી, આ દોરીની અંદર ઉદ્ભવતું તણાવ બળ છે. કેવી રીતે હોય છે જો સમજો કે ધારો કે અહીંયા કોઈ બ્લોક લઈએ આપણે. આ બ્લોકને કોઈ વ્યક્તિ છે એ F બળથી ખેંચે છે. બ્લોકને દોરીથી F બળથી ખેંચે છે. તો આ દોરી છે એ તણાયેલી રહેશે અને દોરીની અંદર જે તણાવ બળ ઉત્પન્ન થશે એ કેવી રીતે થશે? તો તણાવ બળ દેખાડવાની એક મેથડ છે, સિમ્પલ મેથડ છે, ધ્યાન રાખજો કે તણાવ બળ છે એ ધારો કે આ વ્યક્તિ માટે આપણે બતાવીએ છીએ, તો એ વ્યક્તિ માટે એટલે કે અહીંયા જ્યારે દોરી બાંધેલી છે, આ જગ્યાએ દોરી બાંધેલી છે અથવા તો પકડેલી છે, એને ટાઈડ એન્ડ કહેવાય, બંધનવાળી જગ્યા છે. તો એનાથી દૂરની દિશામાં તણાવ બળ બતાવવાનું.
તો આ પોઈન્ટ પાસે તણાવ બળ છે આ દિશામાં ઉત્પન્ન થાય. આ પોઈન્ટ પાસે તણાવ બળ આપણે જ્યારે ગણતરી કરતા હોય તો અહીંયા દોરી બાંધેલી છે તો અહીંયા તણાવ બળ આ રીતે ઉત્પન્ન થશે. તણાવ બળ હંમેશા જે દોરી છે જ્યાં બાંધેલી છે એ બંધન પાસેથી દૂરની દિશા તરફ બતાવવાનું. તણાવ બળ આ પોઈન્ટ પાસે દેખાડો તો આ દિશામાં તણાવ બળ લાગશે, આ પોઈન્ટ પાસે દેખાડીએ તો આ પોઈન્ટ પાસે લાગશે. અચ્છા, દોરી એક જ છે, સિંગલ દોરી છે એટલે તણાવ બળ આખી દોરીની અંદર સમાન રહેશે. થોડા પોઈન્ટ આઉટ આપણે કરતા જશું કે તણાવ બળ હંમેશા દોરીને પહેલી વાત કે તણાવ બળ હંમેશા દોરીને સમાંતર લાગે છે. દોરીને સમાંતર, આમ કે આમ ઊભું આડું બતાવવાનું નથી. ઓકે. બીજી વાત કે તણાવ બળ જે જગ્યાએ દોરી બાંધેલી હોય એનાથી દૂર જતી દિશામાં દર્શાવવું. દોરી જે બિંદુએ બંધનમાં છે તેનાથી દૂર જતી દિશામાં દર્શાવો. બરાબર છે, તેનાથી દૂર જતી દિશામાં દર્શાવો. તો આ બે વસ્તુ આપણે માઇન્ડમાં રાખશું કે તણાવ બળ જે છે એ દોરીને સમાંતર હોય છે અને જે બિંદુ પાસે તણાવ બળ છે એનાથી દૂર જતી દિશામાં દેખાડવાની છે. અચ્છા, જો દોરી એક જ હોય, આઈડેન્ટિકલ દોરી હોય તો તણાવ બળ સમાન રહે. ઓકે, ચાલો. તો ત્રણ મુદ્દા ખાસ મગજમાં રાખજો. હજુ એક બે એક્ઝામ્પલ લઈએ આપણે. ધારો કે અહીંયા કોઈ ગરગડી છે, પુલી છે અને એના ઉપરથી અહીંયા એક દોરી લટકાવેલી છે અને અહીંયા એક ચાલો આનું દળ ધારો કે m1 છે, આનું દળ m2 છે. બરાબર. તો આ પોઈન્ટ પાસે આપણે તણાવ બળ બતાવવું હોય તો કેવી રીતે બતાવશો? બરાબર. તો એના માટે ઉપર તરફ તણાવ બળ બતાવશો. તણાવ બળ અહીંયા ઉપર તરફ લાગશે. અચ્છા, આ પોઈન્ટ પાસે તણાવ બળ બતાવવું, અહીંયા સંપર્કમાં છે દોરી, આ પોઈન્ટ પાસે તણાવ બળ બતાવવું હોય તો એ નીચે તરફ લાગશે. આ પોઈન્ટ પાસે તણાવ બળ બતાવવું હોય તો નીચે તરફ લાગશે. આ પોઈન્ટ પાસે તણાવ બળ બતાવવું હોય તો એ ઉપર તરફ લાગશે. બરાબર. આ પોઈન્ટ પાસે તણાવ બળ બતાવવું હોય તો એ ઉપર તરફ લાગશે. આ પોઈન્ટ પાસે તણાવ બળ બતાવવું હોય તો નીચે તરફ લાગશે. અચ્છા, અહીંયા ટી ડેશ કરશું આપણે કારણ કે આ દોરી એક જ છે અહીંયા, તો તણાવ બળ બધે સરખા હશે પણ અહીંયા દોરી બદલાઈ ગઈ છે. આ દોરી છે એ બદલાઈ ગઈ છે તો તણાવ બળ પણ બદલાઈ જશે. બરાબર છે. ખાસ વસ્તુ સમજમાં રાખજો અહીંયા. ઓકે, હજુ એક એક્ઝામ્પલ લઈએ આપણે. અહીંયા આ રીતે એક બતાવ્યું છે મેં. હવે અહીંયા તણાવ બળ કેવી રીતે બતાવશું મિત્રો? તો
આ બ્લોક છે, ધારો કે આ બ્લોક માટે તણાવ બળ અહીંયા બતાવવું હોય આપણે, તણાવ બળ ઉર્ધ્વ દિશામાં આવશે, બરાબર. આ બ્લોક માટે આપણે તણાવ બળ બતાવવું હોય તો તણાવ બળ અવે ફ્રોમ ધ બ્લોક, બરાબર. અહીંયા તણાવ બળ આપણે બતાવવું હોય તો આ દિશામાં આવશે, અહીંયા તણાવ બળ બતાવો તો ઓકે. હવે જો દોરી આને આઈડેન્ટિકલ દોરી કહેવાય. આઈડેન્ટિકલ એટલે જે માસલેસ છે, એને કોઈ દળ નથી, ફ્રિક્શનલેસ છે, એને કોઈ ઘર્ષણ નથી, બરાબર. તો અહીંયા ઘર્ષણ વગરનું પુલી અને દોરી બંને છે. તો આ વખતે તણાવ બળ સમગ્ર દોરીની અંદર સમાન હોય. યાદ રાખજો, માસલેસ અને ફ્રિક્શનલેસ દોરી હોય. માસલેસ એટલે શું? દળ વગરની. ફ્રિક્શનલેસ એટલે ઘર્ષણ વગરની. જો માસલેસ અને ફ્રિક્શનલેસ દોરી હોય તો એના ઉપર તણાવ બળ સમાન હોય. દોરી એક જ હોય તો પણ તણાવ બળ સમાન હોય, બરાબર છે. તો આ ત્રીજું બળ છે તણાવ બળ, એને ધ્યાનમાં રાખજો, નોટ કરી લો, પછી આપણે આગળ જઈએ. હવે ચોથું બળ લઈએ આપણે. સ્પ્રિંગમાં ઉદ્ભવતું પુનઃસ્થાપક બળ. અચ્છા, સ્પ્રિંગ જે છે ને એ એવું છે કે તમે એને જો ખેંચો ને તો એ તમારા ઉપર અંદર તરફ બળ લગાડે, પોતે પાછું પોતાની સ્થિતિમાં આવવાનો પ્રયત્ન કરે. અને જો એને તમે દબાવો ને તો એ તમારા હાથ ઉપર બહાર તરફ બળ લગાડે. ઊંધું આપણાથી ઊંધું ચાલે, વિરોધ કરે. આપણે જે બળ લગાડીએ છીએ ને એનો એ શું કરે છે? વિરોધ કરે છે. એ વિરોધ શું કામ કરે છે? કારણ કે તમે એની જે સ્થિતિ હતી ને, સામાન્ય સ્પ્રિંગ જે છે એ આ રીતે નોર્મલ સ્થિતિમાં હોય. હવે જો આપણે એના ઉપર બળ લગાડીએ એટલે સ્પ્રિંગ ખેંચાય. સ્પ્રિંગ ખેંચાણી એટલે એ શું કરે? પોતાની સ્થિતિમાં આવવાનો પ્રયત્ન કરે, પુનઃસ્થાપક બળ ઉત્પન્ન કરે. સ્પ્રિંગને જો ખેંચવામાં આવે કે દબાવવામાં આવે, આ બંને પરિસ્થિતિમાં સ્પ્રિંગ પોતાની સ્થિતિ પુનઃ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે. અને એને કારણે સ્પ્રિંગ પોતે જે બળ ઉત્પન્ન કરે ને એને પુનઃસ્થાપક બળ કહેવાય, બરાબર. તો આ સ્પ્રિંગની અંદર જે પુનઃસ્થાપક બળ છે કેટલું થાય? તો કે જો સ્પ્રિંગની જે લંબાઈ, ધારો કે અહીંયા બધી લંબાઈ વધી છે x જેટલી. કેટલી વધી છે? x જેટલી. એક હુક નામનો વૈજ્ઞાનિક હતો, એને એવું કીધું કે સ્પ્રિંગની અંદર ઉત્પન્ન થતું પુનઃસ્થાપક બળ એ સ્પ્રિંગની લંબાઈના સમપ્રમાણમાં હોય છે. સ્પ્રિંગની લંબાઈના સમપ્રમાણમાં હોય છે. એટલે કેટલું? તો કે આટલું હોય છે. F = અથવા તો અહીંયા પ્રોપોર્શનલ ટુ -x. -x અહીંયા શું છે? પુનઃસ્થાપક. આપણે જો એને આમ ખેંચીએ ને તો એ અંદર તરફ બળ લગાડે, અને આપણે એને દબાવીએ ને તો એ બહાર તરફ બળ લગાડે. એટલે આપણાથી વિરુદ્ધ દિશામાં લાગે છે. એટલે બળ છે એ લંબાઈના સમપ્રમાણમાં અને વિરુદ્ધ દિશામાં હોય છે. આવું કોણે કીધું? હુકભાઈએ કીધું. અચ્છા, હવે પ્રપોઝનાલિટી કાઢી નાખો તો અહીંયા એક અચળાંક મૂકશું આપણે, અને અચળાંક છે k, અને આ k ને કહેવાય છે સ્પ્રિંગ કોન્સ્ટન્ટ. સ્પ્રિંગ કોન્સ્ટન્ટ. ઓકે, તો આ 4 બળ થયા. કેટલા બળ થયા? 4 બળ. હવે આ ઓલમોસ્ટ આપણે આ 4 બળનો ઉપર ઘણો બધો સ્ટડી કરવાના છીએ. પછી એક 5મું બળ પણ આવશે, પણ એની ચર્ચા હું અત્યારે નથી કરતો, કારણ કે એ બહુ ડિટેલમાં આપણે એની ચર્ચા કરવાના છે. 5મું બળ છે ઘર્ષણ બળ. ફ્રિક્શન ફોર્સ, બરાબર. એટલે હમણાં આપણે કાંઈ ઘર્ષણ કરવું નથી. હમણાં આપણે જેમ સ્મૂથલી હાલે છે એમ હાલવા દઈએ, પછી થોડાક ટાઈમ પછી આપણે
આપણી વચ્ચે ઘર્ષણ શરૂ થશે, બરાબર. તો આને હમણાં એમને રાખીએ, બરાબર. આને ડિલીટ મારવાનું, આ ડિલીટ. ઓકે, ચાલો. ઓકે, તો કેટલા બળ અત્યારે આપણે ધ્યાનમાં લઈશું ખાસ કરીને મિત્રો? 4 બળ. કયા કયા? એક વજન બળ, લંબ પ્રત્યાઘાતી બળ અથવા તો લંબ બળ, બીજું તણાવ બળ અને સ્પ્રિંગમાં ઉદ્ભવતું પુનઃસ્થાપક બળ. હવે આ બધા જ બળો છે એને કોઈ એક પદાર્થ ઉપર બતાવો તો એને શું કહેશું આપણે? ફ્રી બોડી ડાયાગ્રામ, FBD. ઓકે, FBD શરૂ કરીએ પહેલા હજુ એક પોઈન્ટ બહુ મહત્વનો આપણે સમજવાનો છે, જે ન્યૂટનના ગતિના બીજા નિયમની એપ્લિકેશન કઈ કહેવાય છે. તો એ શું છે જોઈએ આપણે. ઓકે, હવે પદાર્થ ઉપર બે પ્રકારના બળ લાગતા હોય. એક તો સંતુલિત બળ હોય અથવા તો અસંતુલિત બળ હોય. તો ધ્યાન રાખશું આપણે ખાસ કે ધારો કે અહીંયા કોઈ પદાર્થ છે, સપોઝ અહીંયા કોઈ પદાર્થ છે, એના ઉપર F જેટલું બળ લાગે છે અને પદાર્થ છે એ ગતિ કરે છે, એટલે એનો જે પ્રવેગ છે એ પ્રવેગ છે એ છે. તો આ બળને કારણે, જે બળને કારણે પદાર્થ જો ગતિ કરે તો એ બળ અસંતુલિત બળ કહેવાય. કારણ કે પદાર્થ સ્થિર હોય એમાંથી ગતિ કરવા માંડે છે, તો ગતિ કરે ત્યારે એના ઉપર કયું બળ લાગે છે? અસંતુલિત બળ. ન્યૂટનનો પહેલો નિયમ કે જ્યાં સુધી પદાર્થ ઉપર સંતુલિત બળ લાગતા હોય ત્યાં સુધી સ્થિર પદાર્થ સ્થિર રહે અને અચળ વેગી ગતિ કરતો પદાર્થ પોતાની ગતિ જાળવી રાખે છે, એટલે બળ લાગતું નથી. તો સ્થિર હોય તો સ્થિર અને અચળ વેગ હોય તો અચળ વેગ. પણ જો પદાર્થ ગતિ કરે તો અસંતુલિત બળ લાગે છે, અને અસંતુલિત બળ લાગે ત્યારે મિત્રો જે પરિણામી બળ છે એ F = ma થાય. m એટલે જે પદાર્થ છે એનું દળ મલ્ટીપ્લાય પ્રવેગ. તો આ વસ્તુ યાદ રાખશું કે જો અસંતુલિત બળ લાગે અથવા તો પદાર્થ ગતિ કરતો હોય ત્યારે એના ઉપર પરિણામી બળ F = ma જેટલું હશે. અને બીજું સંતુલિત બળ. હવે સંતુલિત બળ એટલે શું? તો કે પદાર્થ ઉપર બળ લાગતા હોય પણ બધા જ બળનો સદિશ સરવાળો કેટલો થઈ જતો હોય? 0. દાખલા તરીકે આમાં જ આપણે આ વસ્તુ જોઈએ તો ધારો કે અહીંયા આના ઉપર વજન બળ ક્યાં લાગશે? હવે ખબર પડી જવી જોઈએ. વજન બળ ક્યાં લાગશે? અધો દિશામાં. કારણ કે વજન બળ છે, બળ આ વજન બળ હંમેશા ક્યાં લાગે? અધો દિશામાં. તો અહીંયા લાગશે mg. બરાબર. અચ્છા, તો આ સપાટી છે એ કઈ ઓછી તો હોય નહીં. ન્યૂટને એમ કીધું હતું કે જો કોઈ એક બળ લાગે બીજું બળ લાગે ને લાગે છે. અચ્છા, તો સપાટી દ્વારા બીજું બળ કયું લાગશે? લંબ પ્રત્યાઘાતી બળ, અથવા તો હવે આપણે એને કહીશું લંબ m. હવે જો પદાર્થ ઉપર mg અધો દિશામાં બળ લાગે છે, લંબ બળ ઉપર લાગે છે, પણ પદાર્થ તો ક્યાં ગતિ કરે છે? સમક્ષિતિજ સપાટી પર. નથી ઉપર જતો કે નથી નીચે જતો. એનો અર્થ શું થયો કે જે સમક્ષિતિજ વર્ટિકલ જે દિશા છે, શિરોલંબ દિશા છે, એમાં પદાર્થ સંતુલનમાં છે. બરાબર. તો અહીંયા આમ લખી શકાય મિત્રો કે mg - n = 0. mg - n = 0. mg ક્યાં લાગે છે? અધો દિશામાં. આને મેં પ્લસ લીધું છે. લંબ બળ ક્યાં લાગે છે? ઉર્ધ્વ દિશામાં. તો નીચે પ્લસ લીધું હોય તો ઉપર કેવું આવે? માઇનસ આવે. અહીંયા બતાવવાનું નથી, આ જસ્ટ પહેલી વાર છે, સમજાય એટલા માટે હું બતાવું છું. તો mg - n = 0. 0 શું કામ લખ્યું? કારણ કે કોઈ પરિણામી બળ તો લાગતું જ નથી. પરિણામી એ સ્થાનાંતર તો એનું શિરોલંબ દિશામાં થતું નથી, એટલે અહીંયા 0. અથવા આમ પણ લખી શકાય કે mg = n. જેટલું બળ નીચે લાગે છે એટલું જ બળ ઉપર લાગે છે, અને એને કારણે પદાર્થ શિરોલંબ દિશામાં સંતુલન સ્થિતિમાં છે. તો આ સંતુલન બળ
અથવા સંતુલન સ્થિતિમાં હોય જ્યારે કોઈ પદાર્થ, ત્યારે એના પર લાગતા બધા જ બળનો સદિશ સરવાળો કેટલો થવો જોઈએ? હું આ રીતે પણ એક શરત લખી આપું, સિગ્મા એફ ઇઝ ઇક્વલ ટુ 0. બધા જ બળનો સદિશ સરવાળો છે એ 0, સંતુલિત બળ કહેવાય. અને જો આ પદાર્થ ધારો કે ઉર્ધ્વ દિશામાં જતો હોત તો શું લખવું પડે અહીંયા? mg માઇનસ n ઇઝ ઇક્વલ ટુ ma ઇઝ ઇક્વલ ટુ ma. જો પદાર્થ આ દિશામાં જાય છે તો આપણે શું લખવું? f ઇઝ ઇક્વલ ટુ ma. એટલે હવે તમારા સામે બે પરિસ્થિતિ આવશે. એક પરિસ્થિતિ એવી હશે કે જેની અંદર પદાર્થ ગતિ કરતો હશે. જો પદાર્થ ગતિ કરતો હોય તો શું આવે? f ઇઝ ઇક્વલ ટુ ma. અને જો પદાર્થ ગતિ ન કરતો હોય, એના પર બળ લાગતા હોય પણ છતાંય ગતિ ન કરતો હોય તો શું આવશે? સિગ્મા એફ ઇઝ ઇક્વલ ટુ 0, અથવા તો બધા જ બળો છે એનો સદિશ સરવાળો 0. તો આ બે વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો. આનો ઉપયોગ આપણે વારંવાર કરવાનો આવશે. ઓકે, ચાલો હવે આ મુદ્દો અહીંયા કમ્પ્લીટ થાય. હવે આપણે એક બહુ મજાનો કોન્સેપ્ટ લેવો છે, લિફ્ટનો કોન્સેપ્ટ. પણ લિફ્ટનો કોન્સેપ્ટ લેશું આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર. તો મિત્રો એકવાર ફરીવાર કે આ બધી જ વસ્તુઓ ખાસ તૈયાર કરી રાખજો. આગળના લેક્ચરો ન જોયા હોય તો એ જોઈ લેજો. અને હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જઈશું એક લિફ્ટના પ્રોબ્લેમ